આગામી દિવસોમાં દેશમાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે। એવામાં સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટની લોકસભાની બેઠક પર સૌ કોઈની નજર છે, કારણ કે રાજકોટને સૌરાષ્ટ્રનું આર્થિક પાટનગર માનવામાં આવે છે અને અહીંના રાજકારણની અસર સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં પણ સીધી રીતે જોવા મળતી હોય છે। તો યાર ચલો જાણીએ આજે રાજકોટ લોકસભા બેઠકના ઇતિહાસ વિશે। જ્યારે ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ન હતું તે સમયે મુંબઈ રાજ્યમાં જ સૌરાષ્ટ્રનો સમાવેશ થતો હતો, જ્યારે રાજકોટ બેઠકને મધ્ય સૌરાષ્ટ્ર લોકસભા બેઠક તરીકે ઓળખવામાં આવતી હતી। વર્ષ 1951માં યોજાયેલી પ્રથમ લોકસભાની ચૂંટણીમાં રાજકોટ બેઠક પરથી કોંગ્રેસના જેઠાભાઈ જોશી વિજેતા થયા હતા। હાલ અહીંથી મોહનભાઈ કુંડારિયા સાંસદ છે। રાજકોટ લોકસભા બેઠકના છેલ્લી 3 લોકસભાની ચૂંટણીના પરિણામો જોઈએ તો વર્ષ 2004માં આ બેઠક ભાજપને મળી હતી। વર્ષ 2009માં ભાજપના કિરણકુમાર પટેલ 24,692 મતથી હરાવીને કોંગ્રેસના કુંવરજી બાવળિયા વિજેતા બન્યા। 2014માં કુંવરજી બાવળિયાને 2,46,000 કરતાં વધુ મતોથી હરાવીને ભાજપના મોહનભાઈ કુંડારિયા જીત્યા। હવે કુંવરજી બાવળિયા પણ ભાજપમાં જોડાઈ ગયા છે। 2014માં લોકસભાની ચૂંટણીમાં મોહનભાઈ કુંડારિયાની જીત થતાં કૃષિ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા, જો કે બાદમાં તેમને આ પદથી રાજીનામું આપ્યું હતું। રાજકોટ લોકસભા બેઠકમાં ટંકારા, વાંકાનેર, રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય અને જસદણ વિધાનસભાનો સમાવેશ થાય છે। વર્ષ 2019ના મતદાતાના આંકડા મુજબ 18,83,866 મતદાતાઓ આ લોકસભા બેઠક હેઠળ આવે છે। હાલ જ્યારે 2024ની લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે આ આંકડામાં તફાવત હોઈ શકે છે।